સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી જુદા જુદા જિલ્લાઓમાં ઉજવાશે. પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભદામ ગામે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલ સાહેબના જીવન આધારિત સ્પીચ રજૂ કરી હતી. આ વેળાએ ઉપસ્થિત સૌએ સ્વદેશી અંગે શપથ લીધા હતા. સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ભદામ ગામેથી નીકળેલી પદયાત્રા નાંદોદ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થઈને હજરપુરા ગામે પૂર્ણાહુતિ થઈ હતી. પદયાત્રામાં જોડાયેલા નાગરિકોએ બેનરો, પોસ્ટરો દ્વારા યુનિટી માર્ચનો સંદેશ આપ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની સમગ્ર દેશની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે અહીંયા રાજપીપળા નર્મદા જિલ્લાના ભદામ ખાતેથી પણ પદયાત્રા કરવામાં આવી રહી છે. સરદાર સાહેબ એ શ્રેષ્ઠ વ્યક્તિ હતા કે જેઓએ 562 જેટલા રજવાડાઓને એક કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતની કરીને આપણે જોયું છે કે સરદાર વલ્લભભાઈ પટેલે જે વખતે અંગ્રેજોની લડાઈમાં પણ અગ્રેસર રહીને જે રીતે અંગ્રેજોનો અત્યાચાર થઈ રહ્યો ત્યારે સરદારભાઈ વલ્લભભાઈ પટેલે ખેરા ખાતે, બોરસદ ખાતે અને બારડોલી ખાતે સત્યાગ્રહ કરીને જે પ્રકારે કામગીરી કરી હતી અને ખેડૂતોને એક કર્યા હતા ત્યારે બારડોલી ખાતેથી એમને સરદાર પટેલનું બિરુદ પ્રાપ્ત થયું હતું અને એ જ રીતે એમના દ્રઢ નિર્ણયને કારણે પણ એમનું લોખંડી પુરુષ તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું. ત્યારે આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ સમગ્ર દેશની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા ગુજરાતની અંદર પણ નર્મદા જિલ્લાની અંદર એકતાનગર ખાતે જે તે વખતે તત્કાલીન આ રાજ્યના મુખ્યમંત્રી એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 182 મીટરની ઊંચાઈએ અહીંયા સરદાર સરોવર ખાતે એમની પ્રતિમાનું અનાવરણ થાય આખા વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવીને જે પ્રકારે આજે દેશના વડાપ્રધાન તરીકે પણ 150મી જન્મજયંતિ જ્યારે મોદી સાહેબ ઉજવી રહ્યા ત્યારે હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ.